મોર્નિંગ મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીને આપ સૌને જય શ્રી રામ. મજામાં છો? જીતી ગયા ન્યુઝીલેન્ડ સામે ફાઇનલ જીતી ગયા. આપણે ચેમ્પિયન બની ગયા. કાચો ગુજરાતીએ તો સેમીફાઇનલ જીતવાની પણ આગાહી કરી દીધેલી હતી, ફાઇનલ જીતવાની પણ આગાહી કરી દીધેલી હતી અને ચેમ્પિયન્સ બની ગયા. હવે ચેમ્પિયન બની ગયા તો બની ગયા. હવે એમાં શું રેકોર્ડ તૂટે ને શું હાઇલાઇટ છે એ આપણે જોવાની રહી. સૌથી પહેલાં તો જે કોઈ પણ હોમ ટીમ એટલે કે કોઈ પણ યજમાન ટીમે ચેમ્પિયનશિપ જીતી હોય, ચેમ્પિયન બન્યા હોય, વર્લ્ડ કપ ઉઠાવ્યો હોય એવું પહેલી ઘટના બની. હજી સુધી મહેમાન કન્ટ્રીઓ જ ચેમ્પિયન બનતી હતી. પહેલી વાર એવું થયું કે યજમાન કન્ટ્રી ચેમ્પિયન બની. આ એક નવો વર્લ્ડ રેકોર્ડ થયો. બીજો રેકોર્ડ શું થયો? કોઈ પણ ટીમે પહેલી વાર બે કોન્ઝિક્યુટિવ એટલે કે બે વખત સતત વર્લ્ડ કપ જીત્યું. 2024માં આપણે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ જીતેલો યાદ છે ને? સાઉથ આફ્રિકાને 7 રને હરાયેલું. ભાઈ બોલતા નહીં, સેમીફાઇનલમાં બી ઇંગ્લેન્ડને 7 રન જ આપણે આ વખતે હરાયેલું. એટલે 7 રન બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે એનો. એટલે બે સતત વખત વર્લ્ડ કપ T20નો લેનાર એકમાત્ર ટીમ ભારત બની. એ નવો વર્લ્ડ રેકોર્ડ થયો. ત્રીજો વર્લ્ડ રેકોર્ડ શું થયો ખબર છે? કોઈ પણ એક ટીમ 3 વાર ટોટલ T20નો વર્લ્ડ કપ જીતી એવી પહેલી ટીમ ઇન્ડિયા બની. એટલે ઇન્ડિયા તો હવે એકદમ ટોપ પર છે ભાઈ. અને ઇન્ડિયાની ટીમ એવી છે કે અનબીટેબલ જેવી જ છે. એક સાઉથ આફ્રિકા તમે આપણે હારે એમની ઇન્ટેલિજન્ટ બોલિંગને કારણે. બાકી આપણી એટલી બધી બેટિંગ ડેપ્થ છે અને બોલિંગ બી એટલી બધી સારી છે અને આપણી સામે જીતવું લગભગ અશક્ય છે કોઈ બી ટીમ માટે. ને આપણે હજી ચેમ્પિયન બનતા જ રહીશું. બરાબર છે. તો હવે પહેલી જે અભિષેકની મેં વાત કરેલી કે અભિષેકે સ્ટાર્ટિંગ થોડી ધીરી કરવી જોઈએ, 2-5 બોલ સ્લો રમવા જોઈએ અને એણે આપણી સલાહ કાચો ગુજરાતીની માની. ઇવન સેમસંગે બી એને સલાહ આપી 2-3 વખત કે સ્ટેડી રમ, ડિફેન્સ રમ. અને પછી એકવાર સેટ થઈને પછી એણે હાફ સેન્ચુરી મારી. ઘણા દિવસ પછી મારી, પણ ઇમ્પોર્ટન્ટ મારી. કારણ કે પાવર પ્લેમાં 6 ઓવરમાં 92 રન સેમસંગ અને અભિષેકે કર્યા. એ વર્લ્ડ કપ T20માં આટલા ઇતિહાસમાં હજી સુધી કોઈએ નથી કર્યા. અને એ બંને ઓપનિંગમાં 98 રન કર્યા. એ વર્લ્ડ કપના ઇતિહાસમાં હજી સુધી કોઈએ કર્યા નથી. એટલે નવા રેકોર્ડ આપણા તૂટી રહ્યા છે. બરાબર છે. બીજો રેકોર્ડ શું થયો? તો બીજો રેકોર્ડ એ થયો કે 255 રન જે આપણે માર્યા એ વર્લ્ડ કપના ઇતિહાસમાં, ઇન્ટરનેશનલ T20ના ફાઇનલના ઇતિહાસમાં સૌથી હાઈએસ્ટ સ્કોર છે. આમ તો બધી ઘણી ટીમોએ 255ની ઉપર માર્યા છે, પણ T20ના ફાઇનલ એટલે બે ટોપ ટીમ આવે અને એની સામે 255 મારવા એટલે ખૂબ અઘરા છે ભાઈ. મિત્રો, ઇન્ડિયાએ 255 મારીને નવો ઇતિહાસ ક્રિએટ કરી દીધો અને ઇંગ્લેન્ડને તો બહુ હાલત ખરાબ, ન્યુઝીલેન્ડની હાલત તો એટલી બધી ખરાબ કરી, એટલી બધી માંડ 150 રન થયા. ને બુમરાહે શું બોલિંગ કરી છે! 15 અને 4 વિકેટ લઈ ગયો. અને આપણે જે સલાહ આપેલી વરુણે એ માની. વરુણે 2 6 ખાધી. મેં એને કહ્યું તું 6 ખા, પણ પછી તારા બોલ ફાસ્ટ ન કર, કારણ કે ફાસ્ટ બોલ ટર્ન થતા નથી. તું તારું સ્ટ્રેસ લેવલ ઓછું રાખ. ભલે 6 મારે, બોલ એવા ને એવા જ ટર્ન કર તું. અને એણે કર્યું 2 6 ખાધા પછી એ જ ઓવરમાં એણે વિકેટ લીધી. એટલે વરુણ પણ જબરદસ્ત થઈ ગયો. સેમસંગે તો એટલી બધી હિસ્ટ્રી કરી કે એની તો વાત શું કરવાની. એક બાજુ વર્લ્ડ કપ ને એક બાજુ સેમસંગ એનું. 5 મેચની અંદર 321 રન કરી દીધા છે. ઇન્ડિયા તરફથી કોઈએ નથી કર્યા. ઈશાન કિશન નજીક છે 317 રને, પણ એનો સ્ટ્રાઇક રેટ તમે જુઓ 199.37 સંજુ સેમસંગનો. અને 350 એટલે એવી બધી આમ કે 90 ને 100ની વચ્ચે. 2 વખત 89 ને 1 વખત 97. અને ગઈકાલે તો એને આરામથી 100 થાય, પણ એને છોડી દીધું. મારા 100 કરતાં ટીમનો સ્કોર વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે એણે જરા પણ સ્ટેબલ રમવાનો કે સ્લો રમવાનો પ્રયત્ન કર્યો, મારતો જ ગયો ને એમાં આઉટ થયો. એણે 2 વિકેટ સેક્રિફાઈસ કરી જે છે. હજી સુધી જે લોકોએ હાઈએસ્ટ રન જે આ ટુર્નામેન્ટમાં 2026 T20 વર્લ્ડ કપમાં કર્યા છે, પાકિસ્તાનનો ફરહાન છે. એણે 7 મેચમાં 383 કર્યા છે. ન્યૂઝીલેન્ડના ટીમ સેફર્ટે 9 મેચમાં 326 કર્યા છે. સંજુ સેમસંગ
5 મેચમાં 321 કર્યા છે. ઈશાન કિશને 317 કર્યા છે અને ન્યૂઝીલેન્ડના એનાને 298 કર્યા છે. વિકેટમાં તો આપણો બુમરાહ ટોપ પર હોય. 8 મેચમાં 14 વિકેટ લઈ ગયો છે અને ઇકોનોમી રેટ 6.21 અને આપણો જ ચક્રવર્તી બીજા નંબરે છે. એટલી જ વિકેટ 9 મેચમાં 14 વિકેટ અને ઇકોનોમી રેટ થોડો વધારે છે 9.25 પણ આપણા માટે બહુ ક્રિટિકલ અને વિકેટ ટેકિંગ બોલર રહ્યો અને આ બે આપણા બાકી તો બધા ઠીક છે. 13 વાળા 3 છે. યુએસએના સાલ્ટવિક છે, ઝિમ્બાબ્વેના બ્લેસિંગ છે અને ઇંગ્લેન્ડના અદીન રસીદ. એ લોકોએ 13 વિકેટ 3 જણાએ લીધી. હવે તમે મને પૂછશો પ્રાઇઝ કેટલું મળ્યું, કેટલા રૂપિયા મળ્યા ઇન્ડિયન ટીમને? તો વિનર ટીમને ઓ ધો 27.5 કરોડ મળ્યા. રનર્સ અપ એટલે કે ન્યૂઝીલેન્ડને 15 કરોડ મળ્યા અને 2 સેમિફાઇનલિસ્ટ એટલે કે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા ને 7 કરોડ મળ્યા. અને જબરદસ્ત આ ટુર્નામેન્ટ રહી છે. આપણો હીરો 2 હીરો ગણીએ, જો બેટિંગમાં હીરો ગણીએ તો સેમસંગ અને બોલિંગમાં હીરો કરીએ તો બુમરાહ. એ બંને એ જીતાડવામાં બહુ મેજર પાર્ટ ભજવ્યો છે. ગઈકાલે બી બુમરાહે લગભગ ચમત્કાર જેવું કર્યું. 15 રનમાં 4 વિકેટ લીધી અને મેન ઓફ ધી મેચ રહ્યો. મેન ઓફ ધ સિરીઝ સેમસંગ સિવાય કોઈને આપી શકાય એવું જ નથી. જ્યારે વર્લ્ડ કપની શરૂઆતમાં સૂર્યકુમાર યાદવને કોઈ પત્રકારે પૂછ્યું કે સેમસંગ વિશે તમારો શું પ્લાન છે, તેણે કોઈ અછડતો જ જવાબ આપી દીધો. જાણે સેમસંગ એને કોઈ વેઇટિંગ લિસ્ટમાં બી ના હોય એ રીતે. પછી જ્યારે એક પછી એક ઓફ સ્પિનરોએ આવીને અભિષેકને, ઈશાન કિશનને, પછી આ બધા લેફ્ટ હેન્ડર આપણો દુબે છે, તિલક છે, બધાને આઉટ કરવા માંડ્યા. ત્યારે એને લાગ્યું કે હવે રાઇટ હેન્ડેડ બેટ્સમેનની જરૂર છે અને પછી સેમસંગને એન્ટ્રી મળી. પહેલાં તો એણે 22 ને 24 કર્યા, પણ જ્યારે 24 કર્યા તેમની ઓપનિંગ 48 રનની પાર્ટનરશિપ કરી. 10 રન બી થતી નહોતી આપણે. અને પછી જે કર્યું એ તો હિસ્ટ્રી છે, એ ઇતિહાસ છે. 89, 97 સંજુ સેમસંગે ઇન્ટરવ્યૂમાં બી કહ્યું કે ભાઈ આ મારી ડ્રીમ હતી, એમ કે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ બનવું મારી ડ્રીમ હતી અને પૂરી થઈ છે. હવે શું કરવું એ વિચારીશું. પણ એકદમ હંબલ માણસ અને હજી સુધી એ અટવાતો જ હતો, કારણ કે સારું રમતો હતો પણ એ 20, 25, 30, 40થી વધારે મારી શકતો નહોતો. એ ખીલ્યો છે, 16 એકડાએ ખુલ્યો છે. એવા ટાઈમે ખીલ્યો છે કે જ્યારે ભારતને એની મેક્સિમમ જરૂર હતી. સંજુ સેમસંગ વગર આપણે વર્લ્ડ કપ જીતી ના શક્યા. બુમરાહ વગર આપણે વર્લ્ડ કપ જીતી ના શક્યા. આ બંનેને સેલ્યુટ અને આપણી ઇન્ડિયન ટીમને સેલ્યુટ. બસ આવી રીતે વર્લ્ડ કપ જીતતા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. સો નાઇસ ઓફ યુ.